આજ રોજ આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી મોદી સાહેબ દ્વારા વર્ચ્યુઅલી આખા દેશના પુનઃવિકસિત 103 રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના 18 રેલવે સ્ટેશન્સ નું લોકાર્પણ થયું। એમાં જામનગર સંસદીય ક્ષેત્રના 6 રેલવે સ્ટેશન એટલે કે રાજકોટ ડિવિઝન અને ભાવનગર ડિવિઝનના 6 રેલવે સ્ટેશનનું પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। ને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કીધું એમ કે આપણે જ્યારે અમૃતકાળમાં હોય, એક વિકસિત ભારતની પરિકલ્પના સાથે આપણે આગળ વધતા હોય ત્યારે આપણી વિરાસતને જાળવી, જેમાં આપણી સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરની તો પ્રતીતિ થાય, પણ આજના સમય મુજબની અદ્યતન સુવિધાઓ આપણા આવા બધા જ આયામોમાં મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ તમામ આપણી જેટલી આવી માળખાકીય સુવિધાઓ વધે એ આટલી માળખાકીય સુવિધાઓ વધતી આપણે ભૂતકાળમાં કોઈ દિવસ નથી જોઈ। એ પ્રકારે અત્યારે માળખાકીય સુવિધાઓ જ્યારે દેશમાં વધતી હોય ત્યારે રેલવે સ્ટેશન્સ માનનીય અશ્વિની વૈષ્ણવજી રેલ મંત્રીશ્રીએ કીધું એમ કે આઝાદી પછી પહેલી વખત એવું બન્યું હશે કે દેશના આટલા બધા રેલવે સ્ટેશન્સને પુનઃ વિકસિત કરવામાં આવ્યા અને માળખાકીય સુવિધાને અને ખાસ કરીને રેલવેની માળખાકીય સુવિધાને આટલું મહત્વ આપવામાં આવ્યું। ત્યારે જામનગર સંસદીય ક્ષેત્રના આજે જે 6 પુનઃનિર્મિત સ્ટેશનોનું લોકાર્પણ થયું, તો આપ સૌના માધ્યમથી હું જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।